મિત્રો, આજે આપણે એરટેલ પેમેન્ટ બેંક ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઘરે બેઠા કેવી રીતે ખોલવું તેના પર વિશે વાત કરશું. અને લાઈવ પ્રોસેસ તમને બતાડીશ, સ્ટેપ બાય સ્ટેપ રીતે ખોલજો એટલે ખુલી જશે. બરાબર. તો મિત્રો, 2015ની અંદર આરબીઆઈએ એરટેલ પેમેન્ટ બેંકને ફર્સ્ટ એરટેલ પેમેન્ટ બેંક જ છે જેને 2015ની અંદર લાયસન્સ લીધું હતું પેમેન્ટ બેંકનું. બરાબર. 5 બીજા પણ છે પેમેન્ટ બેંક, તે પછી એમને લાયસન્સ લીધું, પણ પહેલું એક એવું એરટેલ પેમેન્ટ બેંક છે તે આરબીઆઈ પાસેથી લાયસન્સ લીધું હતું. બરાબર. અને 2015ની અંદર આરબીઆઈએ લાયસન્સ આપ્યું બધી પેમેન્ટ બેંકને કે જે ઓફલાઈન જે ટ્રાન્ઝેક્શન થાય છે ને એવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, એટલે કે લેવડ દેવડ થાય ઓનલાઈન, એટલે બધા પાસે એકાઉન્ટ પેમેન્ટ બેંક જાય. બરાબર. એટલે ઓનલાઈન લાવવા માટે આ પરમિશન આપી હતી આરબીઆઈએ ખુદ. બરાબર. ઇન્ડિયાની અંદર ટોટલ 6 પેમેન્ટ બેંક છે મિત્રો ઇન્ડિયાની અંદર. એમાં એરટેલ પેમેન્ટ બેંક જે છે ને એ ફર્સ્ટ એવી પેમેન્ટ બેંક છે જેને આરબીઆઈ જોડે લાયસન્સ લીધું હતું. તો મિત્રો, એરટેલ પેમેન્ટ બેંક ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટની ચાર્જસની વાત કરું ને, તો એરટેલ પેમેન્ટ બેંક એમ કે છે કે અમે 7% વ્યાજ આપીએ છીએ, તો એ ખોટું બોલે. 7% આપે, પણ કેવી રીતનું આપે છે હું તમને કહું. ધારો કે મેં 1000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની અંદર પૈસા મેં રાખ્યા એરટેલ પેમેન્ટ બેંકની અંદર, તો મને 2% વ્યાજ મળશે. અને 1 લાખ રૂપિયા ઉપરથી માંડી અને 2 લાખ રૂપિયાની વચ્ચે હું પૈસા રાખું તો મને 7% વ્યાજ મળશે. બરાબર. તો આ રીતની સિસ્ટમ છે તેમની. અને ઇન્સ્યોર્ડ બાય ડીઆઈસીજીસી, આ એક આરબીઆઈની સબસિડરી છે મિત્રો, જે હરેક ઇન્ડિયાની અંદર જેટલી પણ બેંક હોય ને તે અને પેમેન્ટ બેંક તેની ઉપર આની ઇન્સ્યોરન્સ હોય છે 5 લાખ રૂપિયા સુધી. ધારો કે મેં કાલે 6 લાખ રૂપિયા મારા આ એસબીઆઈની અંદર મારા ખાતામાં પડ્યા છે અને કાલે એસબીઆઈ ડૂબી ગઈ, મતલબ કે બંધ થઈ ગઈ, તો જે મારા પૈસા જે છે ને એ ડીઆઈસીજીસી એમ કે છે કે 5 લાખ રૂપિયા સુધી દેવાની ગેરંટી મારી, બાકી ઉપરલા 1 લાખ રૂપિયા એ જવાબદારી મારી રહેશે. એટલે કે તમારા એરટેલ પેમેન્ટ બેંક મિનિમમ 2 લાખ રૂપિયા સુધી તમે અહીંથી એડ કરી શકો છો. એટલે કાલ જાતા પણ કંઈ તમારી સાથે કંઈ બન્યું ને, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા તમે તમારા પૈસા એકદમ સિક્યોર છે. બરાબર. અને એરટેલ પેમેન્ટ બેંકની અંદર વર્ચ્યુઅલ કાર્ડ જે આવે છે ને તેની 1 વર્ષની અંદર 25 રૂપિયા પ્લસ 18% જીએસટી આ ચાર્જ છે, ધ્યાનમાં લેજો મિત્રો. બરાબર. અને ફિઝિકલ ડેબિટ કાર્ડ 349. આની હું વાત કરું ને તો મિત્રો, મેં એરટેલ પેમેન્ટ બેંકની અંદર ડેબિટ કાર્ડ મેં અપ્લાય કર્યું, બરાબર, મારું નામ સાથે, તો તેનો ચાર્જસ 349 રૂપિયા અને પ્લસ 18% જીએસટી રહેશે. બરાબર. તો મિત્રો, જે ફિઝિકલ ડેબિટ કાર્ડ જે છે ને એ 349 રૂપિયા ચાર્જસ અને 18 રૂપિયા જીએસટી લાગશે. તે કેવી રીતે ખબર છે? આપણે એરટેલ પેમેન્ટ બેંકની અંદર જઈ અને આપણે એક ડેબિટ કાર્ડ ઘરે મંગાવવા માટે આપણે અપ્લાય કર્યું, તેની અંદર નામ સાથે અપ્લાય કર્યું, તો તેના ચાર્જસ લાગશે 349 પ્લસ 18% જીએસટી. અને જે બીજું રહ્યું, બીજું ડેબિટ કાર્ડ 299% 18% જીએસટી, તેને આપણે અપ્લાય કરશું પણ વગર નામ વગર આપણે અપ્લાય કરશું, તે ડેબિટ કાર્ડ આપણા ઘરે તો આવશે પણ નામ વગર આવશે. તેનું ચાર્જસ જે છે ને 299 રૂપિયા અને 18% જીએસટી. તો એક નામવાળું ડેબિટ કાર્ડ આવશે તેમાં 349 ફી લાગશે, અને જે નામ વગરનું આવશે ને એ 299 રૂપિયા લાગશે. આ રીતના ડિફરન્ટ છે મિત્રો. બરાબર. અને ફિઝિકલ ડેબિટ કાર્ડના આ તો કરંટ એકાઉન્ટ એટલે આને જવા દો. જે એન્યુઅલ મેન્ટેનન્સ જે ચાર્જસ 199 રૂપિયા છે ને મિત્રો, એ કોઈને ખબર નથી શના છે. બરાબર. તો આ એક ચાર્જસ છે 199 રૂપિયા. અને તમારે ઓનલાઈન ડેલી ટ્રાન્ઝેક્શન લિમિટ પેમેન્ટ બેંકની 25,000 રૂપિયા રહેશે. બરાબર. રોજ તમે 25,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકો, ઉપાડી શકો. બરાબર. અને પીઓસી ડેલી લિમિટ પણ 25,000 રૂપિયા છે. એટીએમ ડેલી લિમિટ પણ 25,000 રૂપિયા છે. ટ્રાન્ઝેક્શન કરી શકો છો બેંકમાં, એટીએમે જઈ અને તમે પૈસા વિડ્રો કરી શકો. તેને 25,000 રૂપિયાની લિમિટ છે. વિડીયો કેવાયસીની જે ટાઈમ જે છે ને એ 10 થી માંડી 9 PM છે, 7 દિવસની અંદર. બરાબર. તો મિત્રો, આટલા ચાર્જસ છે. બરાબર. અને
આપણે ઘરે બેઠા ઝીરો બેલેન્સ અકાઉન્ટ ખોલશું. બરાબર, તો ચલો લાઈવ પ્રોસેસ કરીશું. પ્લે સ્ટોરની અંદર આવી જવાનું, ઓપન લખેલું છે તેના પર ક્લિક કરશું. તે પછી મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, જે આધાર કાર્ડની અંદર રજીસ્ટ્રેશન હોય તે મોબાઈલ નંબર નાખી અને ગેટ ઓટીપી જે લખેલું છે ને તેના પર ક્લિક કરશું. ચાલો, અહીંયા એક મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે, એ ઓટીપી નાખી અને લોગિન ઉપર ક્લિક કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. બરાબર, તો લોકેશનની પરમિશન દેવી પડશે. તે પછી એલઓ જે લખેલું છે ને તેના પર ટેપ કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે મિત્રો. બરાબર, તો જે અહીંયા મેનેજ લખેલું છે ને મેનેજ, તેના પર ટેપ કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. તો તમારે બેંક એકાઉન્ટ બનાવતા પહેલા મિત્રો કોઈ પણ નંબર ચાલે, આઈડિયાનો હોય, એરટેલનો હોય, જીઓનો હોય, ચાલશે કોઈ પણ. તો તમારે પેમેન્ટ બેંક ઓપન કરતા પહેલા તમારે પહેલા એરટેલ પેમેન્ટ વોલેટ એક્ટિવ કરવું જરૂરી છે. બરાબર, તો જે લખેલું છે ને પહેલા આપણે વોલેટ એક્ટિવ કરશું મિત્રો. બરાબર, વોલેટ ઉપર ક્લિક કરશું. અહીંયા ફાસ્ટ નેમ, પછી લાસ્ટ નેમ, અહીંયા એક ડેટ ઓફ બર્થડે અને એક પિનકોડ નાખશું જે આપણે રહીએ છીએ ત્યાં, અને એક આઈડી પ્રૂફ નાખવાનું રહેશે. પાન કાર્ડ હોય કે આધાર કાર્ડ હોય તે નાખી અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે. બરાબર, આઈડી પ્રૂફ તમે પાન કાર્ડ પણ નાખી શકો ને આધાર કાર્ડ પણ નાખી શકો. તે પછી કન્ટિન્યુ જે લખેલું છે ને તેના પર ટેપ કરશું. તે પછી મિત્રો એમ પિન સેટ કરવાનું કહે છે. તો આ તમારે ટ્રાન્ઝેક્શન જાણે કરશો ને, બીજાને મિત્રોને પૈસા તમે પે કરશો ને તાણે એ એમ પિન નાખવાનો આવશે. તે પછી ઓટીપી આવશે, ઓટીપી નાખી અને કન્ફર્મ ઉપર ક્લિક કરશું. તે પછી કોંગ્રેચ્યુલેશનનો મેસેજ આવી ગયો છે, આપણું વોલેટ એક્ટિવ થઈ ગયું. જુઓ મિત્રો, અહીંયા વોલેટ દેખાય છે. તો પહેલા વોલેટ એક્ટિવ આપણું થઈ ગયું. બરાબર, જુઓ વોલેટ એક્ટિવ થઈ ગયું છે. અહીંયા જુઓ મિત્રો, અહીંયા લખેલું છે અપગ્રેડ એકાઉન્ટ. અહીંથી આપણે એરટેલ પેમેન્ટ બેંકનું એકાઉન્ટ ખોલી શકીએ છીએ, ઝીરો બેલેન્સ એકાઉન્ટ. બરાબર, તો તેના પર ટેપ કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે મિત્રો. બરાબર, તે જે નીચે ગેટ સ્ટાર્ટેડ જે લખેલું છે તેના પર ટેપ કરશું. અહીંયા મિત્રો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. બરાબર, અને એક પાન નંબર નાખવાનો રહેશે. એમની ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. તે પછી એન્ટર આધાર ઓટીપી, એક ઓટીપી આવશે તે નાખી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરશું અને એક સેલ્ફી નાખશું આપણી. બરાબર, સેલ્ફી મિત્રો પરફેક્ટ આવી જોઈએ. બરાબર, તે પછી તમારી ડિટેલ્સ એરટેલ પેમેન્ટ બેંક લઈ લેશે. બરાબર, અહીંથી ઓટોમેટિક આપણી ઇન્ફોર્મેશન લઈ લેશે. તે પછી આવું ઇન્ટરફેસ આવશે. અહીંયા ફાધર નેમ, મધર નેમ, મેરિટલ સ્ટેટસ એટલે કે તમે પરણેલા છો કે નથી પરણેલા તે, પછી ઈમેલ નાખવાની રહેશે. સિલેક્ટ પ્રોફેશનલ તે નાખવાનું રહેશે. બરાબર, પછી અહીંયા આપણું એડ્રેસ નાખવાનું રહેશે. બરાબર, અને નોમિની એડ કરવાનું રહેશે. નોમિની એડ કરવું હોય તો યસ કરજો અને ના કરવું હોય તો નો કરજો. બરાબર, તે પછી શેડ્યુલ નો જે લખેલું છે ને તેના પર ટેપ કરશું. ચલો, અહીંયા મિત્રો આપણે એક વિડીયો કેવાયસી કરવાની રહેશે. શેડ્યુલ નો ઉપર ક્લિક કરશું ને એટલે વિડીયો કેવાયસી થશે. તો મિત્રો જોઈ લો, આપણી વિડીયો કેવાયસી સક્સેસફુલ થઈ ગઈ છે. બરાબર, તો ચલો તમને હું બતાડી દઉં. મેનેજ જે લખેલું છે ને તેના પર ટેપ કરશું. જોઈ લો મિત્રો, અહીંયા આપણું એકાઉન્ટ થઈ ગયું છે. એડ મની એટલે અહીંથી આપણે પૈસા એડ કરી શકીએ છીએ. બરાબર, તો મિત્રો તમે મેનેજર જે છે ને બેસિક ઇન્ફોર્મેશન પૂછશે. બરાબર, અહીંયા ડેબિટ કાર્ડનું ઓપ્શન આપેલું છે. બરાબર, અહીંયા મેનેજ ઉપર ક્લિક કરશું. જો અહીંયા ડેબિટ કાર્ડ, પછી અહીંયા તમે સેટ કાર્ડ કરી શકો, એટલે મતલબ કે તમારું નામ છે. પછી અહીંયા તમે એમ પિન સેટ કરી શકો. આ રીતનું. તો મિત્રો તમે આ રીતની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કરશો ને તો તમારું એરટેલ પેમેન્ટ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખુલી જશે. અને જે મેનેજર જે છે ને બેસિક ઇન્ફોર્મેશન લેશે તમારી પાસે, કે તમારું પાન કાર્ડ ક્યાં છે, તમારી સિગ્નેચર કરો,
તે બેસિક ઇન્ફોર્મેશન. તો તમે વિડીયો કેવાયસી કરવા બેસો ને તો મિત્રો તમારે એક પાન કાર્ડ સાથે લઈ લેજો અને એક બોલ પેન લેજો અને એક કાગળ લેજો, તાકી સહી કરીને તેમને બતાડવાની રહેશે. બરાબર. તો આ હતું એરટેલ પેમેન્ટ બેંક ઝીરો બેલેન્સ એકાઉન્ટ. સ્ટેપ બાય સ્ટેપ રીતે તમે ખોલશો ને તો મિત્રો ખુલી જશે. બરાબર. તો ઓકે તો મિત્રો